નમસ્કાર મિત્રો, આજે આપણે ડી અને એફ વિભાગના તત્વો લેક્ચર 2 સ્ટાર્ટ કરવાના છીએ. લેક્ચર 1 માં આપણે સંક્રાંતિ શ્રેણીના તત્વો એટલે કે ડી વિભાગના તત્વો એની શું કહેવાય વ્યાખ્યા જોઈ. ઉપરાંત ખૂબ મહત્વની 3D શ્રેણી એટલે કે પ્રથમ શ્રેણી એની ઇલેક્ટ્રોન રચના મેમોરેબલ થિયરી સાથે જોઈ. 4D શ્રેણી દ્વિતીય શ્રેણી એની ઇલેક્ટ્રોન રચના મેમોરેબલ થિયરી સાથે જોઈ અને 5D શ્રેણી એની ઇલેક્ટ્રોન રચના મેમોરેબલ થિયરી સાથે જોઈ. આજે આપણે હવે 8.1 ટોપિક છે 8.1 સંક્રાંતિ તત્વો એનો અભ્યાસ આજે આપણે કરવાના છે. ટોપિક 8.1 સંક્રાંતિ તત્વો. તો સૌથી પહેલા ક્વેશ્ચન ઊભો થાય કે ભાઈ સંક્રાંતિ તત્વો એટલે શું? તો તમને જેમ મેં સમજાવ્યું એ પ્રમાણે કે જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકો છે એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલા હોય કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ભૂમિ અવસ્થામાં તેમજ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક છે એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલા હોય તેને સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય છે. તો આપણે જોઈએ કે ડી વિભાગ છે એ આવર્ત કોષ્ટકમાં મોટો મધ્ય ભાગ રોકે છે જેની બાજુએ એસ અને પી વિભાગના તત્વો રહેલા હોય છે. ડી વિભાગના તત્વો એસ અને પી વિભાગના તત્વોની મધ્યમાં રહેલા હોવાથી તેનું નામ સંક્રાંતિ આપવામાં આવ્યું છે. તેના પરમાણુઓમાં ઉપાંતિમ પેનલ્ટીમેટ ઉર્જા સ્તરો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે અને આ રીતે સંક્રાંતિ ધાતુની 4 હરોળ મેં તમને કીધું કે પેનલ્ટીમેટ એટલે કે અંદરની જેને ઉપાંતિમ કહેવાય છે એટલે કે અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. પેનલ્ટીમેટ શેલમાં ઇલેક્ટ્રોન ભરાયેલું છે અને આ માટે એને આપણે સંક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું છે. ઉપરાંત એમાં 4 હરોળ 3D 4D 5D અને 6D. આ ચોથી હરોળ જે છે 6D એ હાલમાં અપૂર્ણ છે એટલે માટે આપણે ઇલેક્ટ્રોન રચના 3D 4D અને 5D ની જ જોઈ છે. અને સંક્રાંતિ તત્વો જે છે એને કોષ્ટક 8.1 છે એમાં આપણે દર્શાવ્યું છે. ત્યારબાદ જોઈએ કે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. 8.1 જે છે એ સંક્રાંતિ તત્વો એવું આપણે નામ આપ્યું છે. 8.2 જે છે એને આપણે કહેશું ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો ખાસ આપણે ત્રણે જે શ્રેણી છે 3D શ્રેણી 4D શ્રેણી અને 5D શ્રેણી ત્રણેય શ્રેણીઓની ઇલેક્ટ્રોન રચનાનો વિગતવાર અભ્યાસ કર્યો. મેમોરેબલ થિયરી પણ આપી. સાથે સાથે આપણે એની થિયરી ટેક્સ્ટબુકમાંથી જોવાની બાકી હતી જે આજે આપણે લેક્ચર નંબર 2 માં જોવાની છે. તો સૌ પહેલા આ તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે આ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 ns 1 to 2 આ એની સામાન્ય સૂત્ર છે. ડી વિભાગના એટલે કે સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ આ પ્રકારની હોય છે. અહીં તમે n ઓછામાં ઓછું 4 લઈ શકો. 4 ઓછામાં ઓછું લઈ શકો તો તમે અહીંયા જોઈ શકો છો કે 4 - 1 એટલે 3D એમાં 1 to 10 અને 4s 1 to 2 એવા ઇલેક્ટ્રોન આવી શકે. એટલે મિનિમમ n 4 લેવાનું. n 5 લઈએ તો ચાલે, n 6 લઈએ તો ચાલે, n 7 લઈએ તો ચાલે. એટલે આમાં 4 લઈએ તો 3D થશે, 5 લઈએ તો 4D થશે, 6 લઈએ તો 5D થશે. અહીંયા 6 મૂકો તો તમને 5D 1 to 10 6s 1 to 2 આ પ્રકારની રચના આવે જે આપણે ગયા લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચના જ્યારે જોઈ ત્યારે આ બધી વસ્તુ જોયેલી હતી. તો આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે જે આપણે આ રીતે દર્શાવીએ છીએ. n-1 આંતર ડી કક્ષકો દર્શાવે છે જે 1 થી 10 ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને બાહ્યતમ ns કક્ષક 1 અથવા 2 ઇલેક્ટ્રોન ધરાવી શકે છે. આપણે જોયું કે ડી કક્ષક છે
એમાં 1 થી 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જ્યારે બાહ્ય NS કક્ષક છે એમાં 1 થી 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. જો કે આ સામાન્યીકરણ ઘણા અપવાદો ધરાવે છે, કારણ કે n-1d અને NS કક્ષકો વચ્ચે બહુ જ ઓછો ઊર્જાનો તફાવત છે. ગઈકાલે આપણે ઘણા અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના જોઈ, ક્રોમિયમ, કોપર, નિયોબિયમ, આ બધી ઇલેક્ટ્રોન અપવાદરૂપ હતી. મર્ક્યુરી આ અપવાદરૂપ કિસ્સામાં ગઈકાલે જોયું હતું. તો અપવાદ એટલા માટે આવે છે કે આપણે જોયું કે 3d અને 4s એટલે કે n-1d 3d 4s તો આપણે પહેલી 3d ધાતુ માટે 3d શ્રેણી માટે કહી શકીએ, પણ n-1d અને ns આ જેટલી n-1d ns કક્ષકો છે બધામાં ઊર્જાનો તફાવત ઘણો બધો ઓછો છે, અને માટે ઊર્જાનો તફાવત ઘણો બધો ઓછો હોવાને કારણે જ આપણને ઘણા અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાના કિસ્સાઓ જોવા મળ્યા. તો આ વસ્તુ ખાસ યાદ રાખશું. વિશેષમાં અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોનું જૂથ સાપેક્ષમાં વધુ સ્થાયી હોય છે. આ પણ આપણે ગઈકાલે વાત થઈ કે D5 અને D10 અર્ધ ભરાયેલા કક્ષકો અને સંપૂર્ણ ભરાયેલા કક્ષકો એ વધારે સ્થાયીત્વતા ધરાવે છે. આ પરિબળનું પરિણામ 3D શ્રેણીમાં ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોનીય રચનામાં પ્રતિબિંબિત થાય છે. એ આપણે જોયું કે 3D શ્રેણીમાં ક્રોમિયમ છે એ ખરેખર 3d4 4s2 થવું જોઈએ, પરંતુ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના ગઈકાલે આપણે જોઈ 3d5 4s1 છે. તો ગઈકાલે પણ સમજાયું હતું, એટલે કે લાસ્ટ લેક્ચરમાં પણ સમજાયું હતું કે બંને કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય એટલે 4s પોતાનો એક ઇલેક્ટ્રોન 3d ને આપી દે છે, અને 3d છે એમાં 5 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે અને સ્થાયીત્વતા પ્રાપ્ત કરે છે. એવી જ રીતે કોપરમાં પણ આ પોઈન્ટ આપણે જોયો હતો. ક્રોમિયમના કિસ્સાને ઉદાહરણ તરીકે લઈએ તો તેની ઇલેક્ટ્રોનની રચના 3d4 4s2 ને બદલે 3d5 4s1 છે, જે આપણે વાત કરી. કક્ષકોના 3d અને 4s બે જૂથો વચ્ચે ઊર્જાનો તફાવત એટલો ઓછો છે કે તે ઇલેક્ટ્રોનના 3d કક્ષકમાં પ્રવેશ રોકી શકતો નથી. મેં તમને કીધું બંને વચ્ચે ઊર્જાનો તફાવત ઘણો ઓછો છે, એટલે સરળતાથી 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન વહી જાય છે. આ જ પ્રમાણે કોપરના કિસ્સામાં ઇલેક્ટ્રોનની રચના 3d10 4s1 છે, નહીં કે 3d9 4s2. સંક્રાંતિ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના કોષ્ટક 8.1 માં દર્શાવી છે. અહીં પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી કોષ્ટકમાં દર્શાવી છે. ચતુર્થ શ્રેણી આપણે કરવાની રહેતી નથી. ત્રણેય શ્રેણી ગઈકાલે મેમોરેબલ થિયરી સાથે આપણે કરી. તમે પણ સારી રીતે વ્યવસ્થિત તૈયારી કરી નાખજો, જેથી તમને JEE નીટમાં વાંધો ન આવે. તો ગઈકાલે આપણે એ પણ જોયું કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી ત્રણેયના કિસ્સાઓ જોયા કે Zn, Cd અને Hg એ એની ભૂમિ અવસ્થા તેમજ એની ઓક્સિડેશન, સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકો છે એમાં અપૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોન રહેતા નથી, સંપૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોન રહે છે. માટે એને આપણે સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણતા નથી, પરંતુ આ તત્વો છે એ શ્રેણીમાં એક જ સાથે આવતા હોવાને કારણે, પરમાણુય ક્રમાંકમાં સાથે જ આવતા હોવાને કારણે એનો આપણે સંક્રાંતિ શ્રેણીમાં અભ્યાસ કરીએ છીએ. આ પોઈન્ટ આપણે ગઈકાલે જોયો હતો. તો Zn, Cd, Hg અને Cn ની ઇલેક્ટ્રોનીય રચના સામાન્ય સૂત્ર n-1d10 ns2 વડે દર્શાવાય છે. આ તત્વોમાં ધરાવસ્થા અને તેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય છે, તેથી તેઓ સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી, જે આપણે વાત કરી. સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો અન્ય કક્ષકો એટલે કે s અને p કરતા પરમાણુના પરિઘ કરતા વધારે પ્રક્ષેપિત થાય છે, તેથી તેઓ તેની ચોફેરથી અસર પામે છે, તેમજ તેમની ચોફેર રહેલા પરમાણુઓ અને અણુઓને અસર કરે છે. ટૂંકમાં સંક્રાંતિ શ્રેણી છે ડી વિભાગના તત્વો, એમાં જે ડી કક્ષકો છે એનું વિસ્તરણ વધુ થાય છે. ચોફેર એટલે કે પરિઘ વધુ છે, પરિઘ વધારે હોવાથી એ વધુ પ્રક્ષેપિત થાય છે અને ચારે બાજુથી અસર થાય છે. ઉપરાંત ચારે બાજુથી અસર થવાને કારણે પરમાણુઓ અને અણુઓને પણ આ કક્ષકો અસર કરે છે. કેટલીક બાબતોમાં Dn એટલે કે n = 1 to 9 ઇલેક્ટ્રોનીય રચનાવાળા આયનો સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મો ધરાવે છે. ઘણીવાર એવું બને કે જે
ડી કક્ષકોમાં 1 થી 9 ઇલેક્ટ્રોન હોય તો એમાં ઘણીવાર ચુંબકીય ગુણધર્મો સમાન જોવા મળે છે. ઉપરાંત એની ઇલેક્ટ્રોન રચનાવાળા આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મો જોવા મળે છે. આંશિક રીતે ભરાયેલી ડી કક્ષકોને કારણે આ તત્વો કેટલાક લાક્ષણિક ગુણધર્મો દર્શાવે છે. એ આપણે જોયું કે ભાઈ અમુક વિશિષ્ટ ગુણધર્મો એમાં D5 અને D10 રચના હોવાને કારણે કેટલાક વિશિષ્ટ ગુણધર્મો જોવા મળે છે. જેવા કે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવી, રંગીન આયનોનું નિર્માણ કરવું, વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ બનાવવામાં ભાગ લેવો, આ બધા એના વિશિષ્ટ ગુણધર્મો છે કે સંક્રાંતિ શ્રેણી છે એની ઓક્સિડેશન અવસ્થા વિવિધ છે. ઉપરાંત એ ઘણા બધા રંગીન આયનો આપે છે. ઉપરાંત એ ઘણા બધા લિગેન્ડ સાથે જોડાય છે, જોડાવાની વૃત્તિ બનાવે છે અને સંકીર્ણ બનાવે છે. તો આ બધી એની વિશિષ્ટ એના ગુણધર્મો છે. સંક્રાંતિ તત્વો અને તેમના સંયોજનો ઉદ્દીપકીય ગુણધર્મ અને અનુચુંબકીય વર્તણૂક પણ દર્શાવે છે. આપણે જોઈએ કે ભાઈ ઘણા બધા 11મા ધોરણમાં ઘણા બધા એવા સમીકરણો જોયા કે જેમાં નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ એ ઉદ્દીપક તરીકે આવતા હતા. ઉપરાંત આપણે જોઈએ કે હેબર વિધિમાં આયન છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે. મોલિબ્ડેનમ છે એ પ્રમોટર તરીકે વર્તે છે. આ દરેક વસ્તુ જોઈ તો આ બધા એક સંક્રાંતિ શ્રેણીના જ એક ભાગ છે. એટલે કે સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એ એક સારા ઉદ્દીપક પણ છે. તો આ કીધું એ પ્રમાણે કે સંક્રાંતિ તત્વોના સંયોજનો ઉદ્દીપકીય ગુણધર્મ અને અનુચુંબકીય વર્તણૂક ધરાવે છે. અનુચુંબકીય વર્તણૂક એટલે શું? તો આપણે બે વર્તણૂક ભણવાની હોય, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અનુચુંબકીય એટલે જ્યારે કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત હોય. હજી એકવાર, કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. આપણે આ ચેપ્ટરમાં ઉપરાંત આની પછીના ચેપ્ટરમાં પણ આનો વિશેષ અભ્યાસ કરવાનો છે, ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો અત્યારે માત્ર એટલું યાદ રાખવાનું, અનુચુંબકીય એટલે શું, પ્રતિચુંબકીય એટલે શું. તો આ બધી લાક્ષણિકતાઓને આ એકમમાં આગળ ઊંડાણમાં ચર્ચા કરેલી છે. મુખ્ય સમૂહના તત્વોથી વિપરીત સંક્રાંતિ તત્વોના ગુણધર્મો સમક્ષિતિજ સામ્યતા વધુ જોવા મળે છે. એટલે કે આપણે મુખ્ય તત્વો જોઈએ અને સંક્રાંતિ શ્રેણીના તત્વો જોઈએ તો સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એમાં ઘણી બધી વધારે સામ્યતા જોવા મળે છે. જો કે કેટલીક સમૂહ સામ્યતા પણ જોવા મળે છે. અમુક છે એ સમૂહમાં પણ સામ્યતા જોવા મળે છે. આપણે પ્રથમ સામાન્ય લાક્ષણિકતાઓ અને સમક્ષિતિજ હરોળો, ખાસ કરીને 3D હરોળ અને તેમના વલણનો અભ્યાસ કરશું અને ત્યારબાદ કેટલીક સમૂહ સામ્યતાનો વિચાર કરશું. ટૂંકમાં ચેપ્ટરમાં આપણે 3D હરોળ ઉપર વધારે ધ્યાન દેવાનું છે, એનું વધારે ભણવાનું છે. ઉપરાંત સમૂહમાં પણ અનેક સામ્યતાઓ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કોયડો 1 જોઈએ. કોયડો 8.1 તમે કયા આધારે કહી શકો કે સ્કેન્ડિયમ Z=21 એટલે પરમાણુ ક્રમાંક 21 છે એ સંક્રાંતિ તત્વ છે, પણ ઝિંક Z=30 એ સંક્રાંતિ તત્વ નથી. તો કહેવાનું કે ભાઈ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના છે એમાં ડી કક્ષકોમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન રહેલા છે. ભૂમિ અવસ્થામાં જ ડી કક્ષકમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન રહેલા છે. જ્યારે ઝિંક છે એની ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના લખીને કહેવાનું કે ઝિંકની ભૂમિ અવસ્થામાં ડી કક્ષકમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન રહેતા નથી, કારણ કે ઝિંકની રચના આર્ગન કોર 3d10 4s2 છે. ઉપરાંત ઝિંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Zn2+ છે. એમાં પણ તમે જોઈ શકો છો કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષકમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન રહેતા નથી. એટલે કે ભૂમિ અવસ્થા તેમજ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકોમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન રહેતા ન હોવાને કારણે ઝિંકને આપણે સંક્રાંતિ શ્રેણીના તત્વ એવું કહેશું નહીં. તો આ રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્ન. સિલ્વર પરમાણુની ધરા અવસ્થામાં ડી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે તો તમે કઈ રીતે કહી શકો કે તે સંક્રાંતિ તત્વ છે? તો કહેવાનું કે ભાઈ જે સિલ્વર જે છે એની ઇલેક્ટ્રોન રચના કહેવાની ગઈકાલે જ આપણે જોઈ. સિલ્વરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Ag+2 છે. તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલા હોવાને કારણે
ડી કક્ષકો 4d છે એ સ્થાયી અવસ્થામાં ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલા હોય છે, માટે આપણે કહી શકીએ કે ભાઈ જે સિલ્વર છે એ સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે. તો આ રીતે આપણે મુખ્ય વાત કરવાની છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં. પછી ટોપિક નંબર 8.3.1 છે એ નીકળી ગયો છે, એ આપણે કરવાનો રહેતો નથી. અત્યારે આપણે નથી કરતા 8.3.1 ટોપિક અત્યારે આપણે કરતા નથી, બરાબર. ત્યારબાદ જ્યારે બધું પતી જશે પછી આપણે જોશું તો એનો આપણે અભ્યાસ ત્યાર પછી કરશું. એટલે અહીંયા 8.3.1 અત્યારે આપણે ડિલીટેડ પોર્શનમાં આવે છે એટલે કરતા નથી. ત્યારબાદ નેક્સ્ટ જે વાત છે એ 8.3.2 એટલે કે નેક્સ્ટ પોઈન્ટ છે સંક્રાંતિ ધાતુના પરમાણ્વીય આયનીય કદમાં ફેરફાર. તો આ ટોપિક સરસ છે, સંક્રાંતિ ધાતુના પરમાણ્વીય કદ અને આયનીય કદમાં ફેરફાર. સંક્રાંતિ ધાતુના પરમાણ્વીય કદ અને આયનીય કદમાં ફેરફાર. તો ખાસ યાદ રાખો મિત્રો, સૌ પહેલા આપણે એટલું ધ્યાન રાખીએ કે હંમેશા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. એવી જ રીતે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે પરમાણ્વીય કદમાં વધારો થાય છે. તો જે મેં તમને પહેલાય કીધેલું છે કે જે વલણ પરમાણ્વીય કદમાં જોવા મળે છે એ બધા જ વલણ આયનીય કદમાં જોવા મળે છે. તો જોતા જઈએ કે સામાન્ય રીતે શ્રેણીમાં વધતા જતા પરમાણ્વીય ક્રમાંક સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થાય છે. તો એ આપણને ખબર છે. એ આપણને સારી રીતે ખ્યાલ છે મિત્રો કે પરમાણ્વીય કદમાં તમે જેમ જેમ શ્રેણી એટલે કે આવર્તમાં જાઓ એમ પરમાણ્વીય કદમાં અને આયનીય કદમાં ઘટાડો થતો જાય છે. આનું કારણ ખૂબ મહત્વનું છે. આનું કારણ છે કેન્દ્રીય વીજભારમાં થતો વધારો. ખાસ ધ્યાન રાખો મિત્રો કે જ્યારે તમે આવર્તમાં જોઈ શકો છો કે આ એક કેન્દ્ર છે. આપણે જે વાત કરવાની છે એ ચોથા આવર્તની વાત કરવાની છે, બરાબર. તો ચોથા આવર્તમાં આપણે વાત કરીએ તો સપોઝ અહીંયા આ ચોથું આવર્ત છે 21 નંબરનું ઇલેક્ટ્રોન, અહીંયા 21 પ્રોટોન અને 21 ઇલેક્ટ્રોન સ્કેન્ડિયમ. તો તમે જોઈ શકો છો કે અહીં ચોથા આવર્તમાં એટલે કે બહાર છે એ 4s છે, અંદર છે એ 3d છે, બરાબર. એટલે તમે જુઓ કે 21મો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આવશે તો કે ભાઈ ડી કક્ષકનો ઇલેક્ટ્રોન આ 3d માં આવશે. એટલે કે 21મો ઇલેક્ટ્રોન છે એ 3d માં આવશે. એવી જ રીતે 22મો ઇલેક્ટ્રોન છે એ પણ 3d માં આવશે. એટલે કે તમને પહેલા જ કીધું હતું પેનલ્ટીમેટ શેલમાં આવે. હવે ખાસ યાદ રાખો કે ડી કક્ષકોમાં એક પછી એક ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય છે, પરંતુ ડી કક્ષક છે એની સ્ક્રીનિંગ અસર જે છે એ નબળી છે. સ્ક્રીનિંગ અસર નબળી હોવાને કારણે દેખીતી વાત છે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ આકર્ષાશે. ઉપરાંત તમે જુઓ કે અસરકારક કેન્દ્રીય વીજભાર, સ્ક્રીનિંગ અસર નબળી છે. ઉપરાંત તમે જુઓ કે કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય છે, સાથે સાથે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન વધતા જાય છે, અંતર એમને રહે છે, એટલે અસરકારક કેન્દ્રીય વીજભારમાં પણ વધારો થાય છે. તો આ બે પોઈન્ટ બરાબર યાદ રાખવાનો છે કે ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ નબળી સ્ક્રીનિંગ અસર ઉપજાવે છે અને તેથી અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે અને તેથી તે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ આકર્ષાય છે અને પરમાણ્વીય કદમાં ઘટાડો થતો જોવા મળે છે. ખાસ આ પોઈન્ટ સારી રીતે યાદ રાખવાનો છે. જોઈએ તો મેં કીધું એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન શ્રેણીમાં વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થાય છે. આનું કારણ એ છે કે જ્યારે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય. મેં કીધું કે અહીંયા કેન્દ્રીય વીજભાર વધે છે, નવો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે. ફરીથી યાદ કરીએ કે ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર
ઓછી અસરકારક હોય છે. આપણને એ પણ ખબર છે ડી કક્ષકો છે એ ઓછી અસરકારક શિલ્ડિંગ અસર દેખાડે છે. તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના ચોખ્ખા સ્થિર વિદ્યુત આકર્ષણમાં વધારો થાય છે. મેં તમને કીધું કે કેન્દ્રીય અસર અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન વચ્ચે સારી રીતે આકર્ષણ થાય છે, કારણ કે તમે જુઓ કે ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એની સ્ક્રીનિંગ અસર સારી નથી, નબળી છે. માટે તો સ્થિર વિદ્યુત આકર્ષણમાં વધારો થાય છે, જેથી આયનીય ત્રિજ્યા ઘટે છે. આવું જ વલણ કોઈ પણ શ્રેણીમાં પરમાણુય ત્રિજ્યામાં જોવા મળે છે. તો મેં તમને પહેલા જ કીધું, જેમ જેમ પરમાણુય ત્રિજ્યા જે વલણ પરમાણુય ત્રિજ્યામાં હોય એ દરેક વલણ આયનીય ત્રિજ્યામાં જોવા મળે છે. જેથી આયનીય ત્રિજ્યા ઘટે છે, એમ જ પરમાણુય ત્રિજ્યા પણ ઘટે છે. જો એક શ્રેણીમાં ત્રિજ્યાઓમાં જોવા મળતો આ તફાવત બહુ જ થોડો હોય છે, જ્યારે કોઈ એક શ્રેણીના પરમાણુય કદની સરખામણીએ બીજી અન્ય શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણુય કદ સાથે સરખાવવામાં આવે ત્યારે એક રસપ્રદ મુદ્દો બહાર આવે છે. એટલે કે તમે એક જ શ્રેણીમાં જુઓ તો આ જે તફાવત એ બહુ નાનો હોય, પણ એક શ્રેણીને તમે બીજી શ્રેણી સાથે તફાવત કરો તો ખૂબ રસપ્રદ માહિતી આપણને મળે છે. એટલે કે 3D શ્રેણીમાં જ તમે જુઓ તો આ જે ઘટાડો છે એ બહુ સામાન્ય હોય, પરંતુ 3D ને જ્યારે તમે 4D ની સાપેક્ષે સરખામણી કરો ત્યારે આ એક રસપ્રદ કિસ્સો આપણને જાણવા મળે છે પરમાણુય કદ અને આયનીય કદના પોઈન્ટમાં. તો જોઈએ આ કયો રસપ્રદ પોઈન્ટ છે. તો એ વસ્તુ જોઈએ કે આ પરમાણુય કદ સાથે કરવામાં આવે ત્યારે એક રસપ્રદ મુદ્દો બહાર આવે છે. આકૃતિમાં રહેલા વક્રો દર્શાવે છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D ના તત્વોની સરખામણીએ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણુય કદ મોટા હોય છે. એ તો દેખીતી વાત છે, તમે આકૃતિમાં ઉપર જોઈ શકો છો કે 4D છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, એના કદ મોટા હોય કોની કરતા, તો કે ભાઈ 3D. એ તો આપણને ખ્યાલ છે. એવી જ રીતે જે 5D છે, પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D ના તત્વોના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણુય કદ જેટલા જ હોય છે. આ એક ખાસ રસપ્રદ મુદ્દો જોવા જેવો છે આપણે મિત્રો, કે તમે જુઓ તો આકૃતિમાં સરસ મજાનું આપણને દેખાડ્યું છે કે 3D છે એની કરતા 4D નું કદ ઘણું બધું વધારે છે, પરંતુ 4D અને 5D તમને આકૃતિ અહીં આ રીતે દર્શાવી છે કે સપોઝ આ છે, બરાબર. તો જુદા જુદા તત્વો છે, અહીં જે ત્રિજ્યા છે એ પાઇકોમીટરમાં છે. હવે આપણે બરાબર જોઈએ, અહીંયા જુદા જુદા તત્વો આપેલા છે. તો તમે જોઈ શકો છો કે આ 3D શ્રેણી છે, પ્રથમ છે એ 3D શ્રેણી છે, પછી 4D શ્રેણી છે અને પછી 5D શ્રેણી છે. એટલે કે 4D અને 5D એ બંનેના કદ લગભગ સરખા છે, બરાબર. તો આ આપણે ખાસ મુદ્દો જોવાનો છે કે આવું શું કામ થાય છે. એટલે આનાથી આપણને ખ્યાલ આવશે કે કયો રસપ્રદ મુદ્દો વધારે છે. મુદ્દો આ છે, રસપ્રદ મુદ્દો આ છે કે 3D કરતા 4D ના કદ વધારે છે. તો એમાં તમને દેખાડો સારી રીતે તફાવત ખબર પડે છે. 4D અને 5D લગભગ સમાન હોય છે. તો આનું આપણે એક બહુ મહત્વનું કારણ ભણવાનું છે કે આ પરિઘટના 4F કક્ષકો માટે નડતરરૂપ બનવાનું કારણ હોય છે. આ 4F કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆત પહેલા ભરાવી જ જોઈએ. તો ગઈકાલે તમને ખ્યાલ હોય તો આપણે જે ઇલેક્ટ્રોન રચના જોઈ એમાં 4F14 પહેલા ભરાઈ જતું હતું, પછી 5D1 5D2 એવી રીતે ઇલેક્ટ્રોન રચના આવતી હતી. ગઈકાલના ઇલેક્ટ્રોન રચના ઉપરથી ખ્યાલ આવશે કે 4F પહેલેથી ભરાયેલા જ હતા અને 5D માં એક પછી એક ઇલેક્ટ્રોન ભરાતો હતો. તો 4F કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆત પહેલા ભરાવી જ જોઈએ. 5D કક્ષક પહેલા 4F કક્ષક ભરાવાને કારણે પરમાણુય ત્રિજ્યાઓમાં નિયમિત ઘટાડો જોવા મળે છે, જેને લેન્થેનોઇડ સંકોચન કહે છે. ખાસ યાદ રાખજો કે 4F કક્ષકો છે, બરાબર, ઈ 5D કક્ષક પહેલા ભરાય છે, ઉપરાંત 4F કક્ષક છે
એના જે ઇલેક્ટ્રોન છે એની સ્ક્રીનિંગ અસર ખૂબ જ નબળી છે, ઇવન 3D કરતા પણ નબળી છે. એટલે દેખીતી વાત છે કે એ કેન્દ્ર તરફ સંકોચાશે, એ શ્રેણીના તત્વો કેન્દ્ર તરફ વધારે સંકોચાયેલા રહેશે અને આ જે સંકોચન છે એને જ લેન્થેનોઇડ સંકોચન કહેવાય છે. ટૂંકમાં 4f કક્ષકોની જે નબળી સ્ક્રીનિંગ અસર છે એને જ આપણે લેન્થેનોઇડ સંકોચન કહીએ છીએ. જે પરમાણુય ક્રમાંક વધવાની સાથે પરમાણુય કદમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે છે. એટલે કે તમે જોઈ શકો કે કદમાં વધારાની ક્રમાંકના વધવાની સાથે કદમાં થતો અપેક્ષિત વધારો છે ઈ આ 4f કક્ષક છે ઈ ક્ષતિપૂર્તિ કરે છે. લેન્થેનોઇડ સંકોચનનું ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા, એટલે કે તમે જોઈ શકો છો ઝિર્કોનિયમ અને હાફનિયમ. ખાસ જુઓ કે શ્રેણીમાં તમે જોશો તો ઝિર્કોનિયમ અને હાફનિયમ જે છે ઈ લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે. ઝિર્કોનિયમની પરમાણુય ત્રિજ્યા 160 પાઇકોમીટર છે, બીજું 4d શ્રેણીમાં બીજું ઝિર્કોનિયમ છે, 5d શ્રેણીમાં બીજું હાફનિયમ છે, જે લગભગ સમાન પરમાણુય ત્રિજ્યા ધરાવે છે. તો એ લેન્થેનોઇડ સંકોચનને કારણે તેઓ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ વધુ સામ્યતા ધરાવે છે, જે સામાન્ય પરિવાર સંબંધો આધારે જોવા મળતી અપેક્ષિત સામ્યતા કરતી ઘણી વધારે છે. એટલે કે જે બીજા તત્વો હોય એની કરતા આ ઘણી જ વધારે સામ્યતા જોવા મળે છે 4d અને 5d ના કદમાં. લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ લગભગ તે છે કે જે એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે તથા તે સમાન કારણ માટે જવાબદાર છે. એટલે લેન્થેનોઇડ સંકોચન છે એ આ સમાન કારણ માટે જવાબદાર છે, એટલે કે કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ ઇફેક્ટ. તો મેં તમને કીધું કે 4f ના જે ઇલેક્ટ્રોન્સ છે એ એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન ઉપર અપૂર્ણ શિલ્ડિંગ ઇફેક્ટ ધરાવે છે અને એટલે જ લેન્થેનોઇડ સંકોચન થતું હોય છે. જો કે અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક 4f ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક d કક્ષકોના શિલ્ડિંગ કરતા ઓછું હોય છે. એટલે કે મેં તમને જેમ કીધું એમ કે 4f કક્ષકોનું શિલ્ડિંગ છે એ ઓછું હોય કોની કરતા, d કરતા. એટલે કહેવાય એમ માંગે છે કે d અને f માં f નું શિલ્ડિંગ ઓછું હોય d કરતા. તો જેમ જેમ એક શ્રેણીમાં કેન્દ્રીય વીજભાર વધતો જાય છે તેમ તેમ બધી જ 4fn કક્ષકોના કદમાં ઘટાડો થતો જાય છે. ખાસ યાદ રાખો કે 4fn છે એ બધી જ ઇલેક્ટ્રોન જેમ જેમ વધતો જાય એમ કદમાં ઘટાડો થતો જાય છે. ધાત્વિય ત્રિજ્યામાં ઘટાડા સાથે પરમાણુય દળમાં થતા વધારાને પરિણામે આ તત્વોની ઘનતા સામાન્ય વધારો થાય છે. ખાસ આ પોઈન્ટ યાદ રાખજો, ઘનતામાં વધારો થાય છે. શું કામ? તો કે ત્રિજ્યાનો ઘટાડો થાય છે એમ પરમાણુય દળમાં વધારો થાય છે. ખાસ આ પોઈન્ટ મહત્વનો છે. ઘનતા વધે છે, તમે ટેબલમાં પણ જોઈ શકો છો કે ત્રિજ્યા ઘટે છે એમ દળમાં વધારો થાય છે, એટલે એ અર્થસૂચક વધારો ટિટેનિયમ થી કોપર સુધી જોવા મળે છે. તમે ટેબલ જોશો એટલે ઘનતામાં આપણને અર્થસૂચક વધારો ટિટેનિયમ થી કોપર, તમે જુઓ કે સ્કેન્ડિયમમાં 3.41 છે, ટિટેનિયમની 4.1 છે, જ્યારે વેનેડિયમ થી જેમ જેમ આગળ જતા જશો એમ ઘણો બધો અર્થસૂચક વધારો ઘનતામાં જોવા મળે છે. તો ઘનતા માટે ખાસ યાદ રાખવાનું, પરમાણુય ત્રિજ્યા જેમ ઘટે તેમ તેમ એના દળમાં વધારો થતો જાય છે. તો આપણને ત્યારબાદ મિત્રો આ ટેબલ આપેલું છે અને આ રીતે પરમાણુય કદ અને આયનીય કદ છે એનું આપણને સમજણ આપેલી છે. તો આશા છે કે તમે વ્યવસ્થિત સારી રીતે સમજ્યો, સમજશો, વાંચશો એટલે તમને બધું સમજાઈ જશે. ટૂંકમાં કહેવા એમ જ માંગે છે કે f કક્ષક છે એ શિલ્ડિંગ ઇફેક્ટ નબળી છે અને એને કારણે જ આપણને લેન્થેનોઇડ સંકોચન જોવા મળે છે અને એને કારણે બીજી અને ત્રીજી જે શ્રેણી છે એના કદ લગભગ સમાન આવે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખવાના છે. લેક્ચર નંબર 2 માં તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો, ત્યારબાદ આગળ જોશું.